નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 8 ગુજરાતી વિષયમાં પાઠ 5 એક મુલાકાત એનો અભ્યાસ અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ સિવાય અન્ય પાઠનું સોલ્યુશન આ ચેનલ પર મૂકવામાં આવેલું છે. તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર તમામ સોલ્યુશન તમને તરત મળતા રહે. જોઈએ આપણે અભ્યાસનું સોલ્યુશન. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નના સામેના ખાનામાં લખો. 1. કોઈ પણ રાજ્યનું વડુ મથક કયા નામે ઓળખાય છે? એમાં આવશે ખ. પાટનગર. 2. ગાંધીનગરની સ્થાપના કયા નેતાની સ્મૃતિમાં કરવામાં આવી છે? એમાં આવશે ઘ. મહાત્મા ગાંધી. 3. ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે? ગ. 30. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો. 1. ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે કેમ ઓળખવામાં આવે છે? ઉત્તર: ગાંધીનગરના કુલ 30 સેક્ટરમાં માર્ગો વિભાજિત થયેલા છે. ત્યાં ઠેર ઠેર નાના મોટા વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. દરેક માર્ગ વિવિધ પ્રકારના ફૂલછોડથી રળિયામણા લાગે છે. આથી વૃક્ષો અને ફૂલોથી હરિયાળા અને સુંદર લાગતા ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે. 2. ગાંધીનગરના માર્ગો શી વિશેષતા ધરાવે છે? ગાંધીનગરના રસ્તા પહોળા અને સ્વચ્છ છે. આ શહેર કુલ 30 સેક્ટરમાં વિભાજિત થયેલું છે. આમાં ક થી જ સુધી કક્કાવારી પ્રમાણે 7 આડા મુખ્ય માર્ગો અને 0, 1, 2, 3 એ અંકો પ્રમાણે ઊભા કુલ 8 માર્ગો છે. ચારે બાજુ વૃક્ષો ગાંધીનગરની શોભા વધારી રહ્યા છે. પ્રાકૃતિક સૌંદર્યથી શોભતું ગાંધીનગર ગ્રીન સિટી તરીકે ખ્યાતિ પામ્યું છે. 3. વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે? ઉત્તર: વિધાનસભા ગૃહ ગાંધીનગરમાં આવેલું છે. 4. વિધાનસભા ગૃહને કોનું નામ આપવામાં આવ્યું છે? ઉત્તર: વિધાનસભા ગૃહને વિઠ્ઠલભાઈ પટેલનું નામ આપવામાં આવ્યું છે. 5. વિધાનસભાને ધારાસભા તરીકે કેમ ઓળખવામાં આવે છે? વિધાનસભાને ધારાસભા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એમાં ધારા એટલે કાયદા ઘડાય છે. 6. મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયો કેટલા બ્લોકમાં વહેંચાયેલા છે? મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયો 7 બ્લોકમાં વહેંચાયેલા છે. હવે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. વિધાનસભા ગૃહમાં પ્રવેશવા પરવાનગી શા માટે જરૂરી છે? ઉત્તર: કોઈ પણ અજાણી વ્યક્તિ વિધાનસભા ગૃહમાં પ્રવેશી સભાગૃહને નુકસાન ન પહોંચાડે તેમજ કામમાં દખલ ન પહોંચાડે અને ગૃહમાં શાંતિ જળવાઈ રહે એ માટે વિધાનસભા ગૃહમાં પ્રવેશવા માટે પરવાનગી લેવી જરૂરી છે. 2. જો તમે ધારાસભ્ય હો તો તમે વિકાસ માટે કેવી પ્રવૃત્તિઓ કરશો? ઉત્તર: જો હું ધારાસભ્ય હોત તો મને મળેલ ફંડનો મારા વિસ્તારના વિકાસ માટે ઉપયોગ કરે. ઉપરાંત બાગ બગીચા તૈયાર કરાવીને પ્રજાને પૂરતું પાણી તથા વીજળી મળી રહે તેવી વ્યવસ્થા કરાવે. પ્રજાની ફરિયાદી સંભાળી તેને દૂર કરવાના પૂરતા પ્રયાસ કરે. 3. એક નાગરિક તરીકે તમને રાજ્યની કઈ બાબતો સારી લાગે છે? એક નાગરિક તરીકે મને રાજ્યના પહોળા રસ્તાઓ, શિક્ષણની સુવિધા, પીવાના પાણીની વ્યવસ્થા, સારા મકાનો, રોજગારીની સવલતો, વાહન માટે પાર્કિંગની વ્યવસ્થા જેવી અનેક બાબતો સારી લાગે છે. 4. તમારા ગામને હરિયાળું બનાવવા શું કરી શકાય? 1. જાહેર રસ્તા પર ઠેર ઠેર વૃક્ષો ઉગાડવા. 2. સોસાયટીના પ્રાંગણમાં વૃક્ષો ઉગાડવા. દરેક સભ્ય ઘર પાસે કુંડા મૂકવા. 3. ગ્રામ પંચાયત દ્વારા હરિયાળા મેદાન તૈયાર કરાવવા. 4. શાળા કોલેજના પટાંગણમાં વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરવું. 5. ગામમાં બાગ બગીચા કરવા જ્યાં ઝરણા હોય, તળાવ હોય તેમાં રંગબેરંગી ફૂલોના છોડ અને પુષ્કળ વૃક્ષો હોય. 5. તમે લીધેલા કોઈ એક ઐતિહાસિક સ્થળની મુલાકાત વિશે લખો. આ વર્ષ અમે રજાઓમાં આબુના પ્રવાસે ગયા હતા. માઉન્ટ આબુ રાજસ્થાનમાં આવેલ એક હવા ખાવાનું સ્થળ છે.
અમે પહેલે દિવસે ગૌમુખ, સનસેટ પોઈન્ટ, નક્કી તળાવ વગેરે સ્થળોની મુલાકાત લીધી. બીજે દિવસે ગુરુ શિખરથી કુદરતી દ્રશ્યો જોવાનો લહાવો લીધો. પછી અધર દેવીના દર્શન કર્યા. બપોરના ભોજન બાદ સાંજે 4 વાગે ઐતિહાસિક દેલવાડાના ડેરાની મુલાકાત લીધી. દેલવાડાની કલાત્મકતા સરસ જોવા મળી, જ્યાં એક રાજાના 2 મંત્રી વસ્તુપાલ અને તેજપાલને ધરતી ખોદતા મળેલા ધનના ચરુનો ઉપયોગ દેરાસર બનાવવા માટે કર્યો છે. ત્રીજે દિવસે અમે ભર્તુહરિની ગુફા, કુંભારણના મહેલના ખંડેરો જોવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી. 6. તમારા વિસ્તારમાં આવેલ જોવાલાયક સ્થળની મુલાકાત લઈ અહેવાલ લખો. ઉત્તર. ઘૂઘવતા દરિયા કિનારે સોમનાથ મહાદેવનું ભાવિ અને કલાત્મક મંદિર આવેલું છે. તેના પટાંગણમાં ભારતના શિલ્પી સરદાર પટેલનું પૂતળું છે. ચારે બાજુ સુંદર બગીચો છે. મંદિર બહાર અને અંદર આંખને વળગે તેવી કોતરણી છે. ભારતના 12 જ્યોતિર્લિંગમાં સોમનાથની ગણના થાય છે. સાંજનો આરતીનો સમય હતો. બીલીપત્ર તથા ફૂલોથી શિવલિંગ સજાવેલું હતું. દર્શનાર્થીઓની ભીડ હતી. ઝાલર અને ઘંટનાદથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. 15-20 મિનિટનો સ્લાઇડ શો પણ દેખાડ્યો હતો. બીજે દિવસે અમે ગીતા મંદિરની મુલાકાત લીધી. તે મંદિરની દિવાલો પર ગીતાના શ્લોકો લખેલા છે. અહીં રાધા કૃષ્ણની ભવ્ય અને નમણી મૂર્તિ છે. તેના ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. આ પવિત્ર સ્થાનમાં અમને તાજગી અને દિવ્ય શાંતિનો અનુભવ થયો. પ્રશ્ન નંબર 2. નીચેના શબ્દ સમૂહો માટે એક એક શબ્દ લખો. રાજ્યના કાયદા ઘડનારી સભા એટલે વિધાનસભા અથવા ધારાસભ્ય. 2. રાજ્ય કે દેશનું વડું મથક પાટનગર, રાજધાની. પ્રશ્ન નંબર 3. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અસ્તિત્વ, સ્વચ્છ, પ્રવૃત્તિ, પ્રકૃતિ, વ્યવસ્થા, પ્રવેશ. જવાબ આપેલો છે અસ્તિત્વ, પ્રકૃતિ, પ્રવૃત્તિ, પ્રવેશ, વ્યવસ્થા અને સ્વચ્છ. પ્રશ્ન નંબર 3 બ. પાઠમાં એક પ્રત્યયથી બનેલો શબ્દ સાંસ્કૃતિક આવે છે, એના જેવા બીજા 5 શબ્દો બનાવો. સામાજિક, આર્થિક, વૈજ્ઞાનિક, ભૌગોલિક, સ્વાભાવિક. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક મુલાકાતનો અભ્યાસ તેમજ સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.